મેઇન આ બે આ છે. ભજીયા બનાવતી તો વખતે આટલા વખતના ઝારાથી પડે છે. થોડી તકલીફ થઈ હતી. જારો હાથમાંથી તૂટી ગયો છે, પણ આશીષભાઈનું સાહસ કે હાથેથી પકડીને ભજીયા બનાવે છે. સાહસ બહુ જોરદાર છે. આ ઓલો તાવો કરે ને તમારો અનુભવ કેવો રહ્યો મનોજભાઈ ને આશીષભાઈ? અનુભવ બહુ સારો છે. મેનેજમેન્ટ પ્રોપર હા મેનેજમેન્ટ બહુ કમા મેનેજમેન્ટ બહુ ખરાબ. કોઈને કાંઈ ખબર નથી ક્યાં પડ્યું છે શું. ચટણી ખાધી? એટલે બધું ચાલે છે. છેલ્લે રિઝલ્ટ ઇઝ અલ્ટિમેટ. મોર્નિંગ મિસ્ટર હિટ્સ ઓન વેસમાં ફરીથી સ્વાગત છે. સવારે ચેકઆઉટ કર્યું છે અત્યારે અને ગાડીમાં બધો લગેજ એડ કરીએ છીએ અને અહીંયાથી ચેકઆઉટ કરીને હવે અહીંથી જઈએ છીએ આપણે મુક્તેશ્વર. અહીંયાથી મે બી 40 કિલોમીટર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. અહીંયાથી મુક્તેશ્વર 40 કિલોમીટર છે. તો વચ્ચે એક સારો જગ્યા આવશે તો ત્યાં થોડી વેઇટ કરીશું, હોલ્ડ કરીશું અને નાસ્તો કરીશું, ચા બનાવીશું. તો એ રીતે બધું સેટઅપ ત્યાં કરીએ છીએ અને પહોંચીએ પછી ત્યાં. અને સવારનો ટાઈમ થયો છે 7 વાગ્યાનો. સવારે 6 વાગે રેડી થવાનું હતું પણ અડધો પોણો કલાક ડિલે થયું છે. તો અહીંયાથી હવે નીકળીએ છીએ મુક્તેશ્વર. ભીમતલથી ત્રણેય ગાડી હવે નીકળી ગઈ છે 1 બાય 1. એક્સયુવી આગળ છે, ઇનોવા અહીંયા છે અને થાર બેક સાઈડમાં આવી રહી છે. તો હવે જઈ રહ્યા છીએ મુક્તેશ્વર. હવે રસ્તો તો હવે ઢલાણવાળો જ આવશે બધો. હવે પહોંચીએ છીએ આગળ અને પછી દર્શન કરીએ મુક્તેશ્વરના. હવે રસ્તામાં એક સરસ જગ્યા મળી છે તો 3 ગાડી અહીંયા મૂકી છે અને અમુક લોકો ફોટોગ્રાફીની મજા લઈ રહ્યા છે, ગાડીની ફોટોગ્રાફી કરે છે અને આમાંથી સામાન લઈને ત્યાં ઉપરની સાઈડ પેલું સગડી અને લઈને ગયા છે. અને અહીંયાથી જે રસ્તો છે રસ્તાની સાઈડ પર અમે લોકોએ ગાડી પાર્ક કરી છે અને અહીંયા સવારનો બ્રેકફાસ્ટ અહીંયા કરીશું. બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે 1 બાય 1 ને ત્યાં ઉપરની સાઈડ જોઈ શકો છો તમે. ઉપર જો ગેસ સ્ટવ તમને દેખાશે, સ્ટવ મૂકેલું છે અને ત્યાં વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી નીચેના ભાગમાં પાણી પણ છે. શું કહેશો હિમાંશુભાઈ, કેવી છે મજા જગ્યા? મહેનત કરવી છે. હવે શું ચા બનાવી છે? ચા બનાવી બનાવો છે. પડી ચા બસ પાણી. શું બીજું શું લાવ્યા છો જોડે? ચાની જોડે બ્રેડ બટર છે, હા. ગાંઠિયા છે, કુલચા છે, ઓકે. નાસ્તો ભરપૂર પ્રમાણમાં છે. જીતુભાઈ કેવી જગ્યા છે? જોર છે એકદમ. જોર જોરદાર છે. ઝરણા ને બધું નદીનો હા એ અવાજ તો આવી રહ્યો છે થોડો થોડો. હા એકદમ પરફેક્ટ જગ્યા ઉભાજી. તમે જોઈ શકો છો નીચે ઝરણું વહી રહ્યું છે. નાનું છે પણ ઝરણું તો કહેવાય. અવાજ બી જોરદાર. અવાજ બી એનો સરસ આવી રહ્યો છે અને જે નજારો છે એકદમ સરસ છે. ચલો હવે નાસ્તાની મજા લઈએ અને પછી જઈશું અમે આગળ અને નાસ્તો કરીએ ત્યારે પણ તમને બતાવીએ. ચા બનવાની ચાલુ થઈ ગઈ છે. શું કેવું છે કુમાર તમારું ચા વિશે? કેટલા આપા ચા છે? શેફ હા આપવાની ચા. મનોજ આપવાની. મનોજ આપા ચા છે. અત્યાર સુધી અહીંયા બધી પાણી વાળી ચા હતી. હા ચા પાણી પ્યોર દૂધ ને મનોજ આપા ચા. હવારમાં બાજુના રૂમમાં ખુરશી ઉપર બેસી ગયા છે બધા. મસ્ત ખુરશી બી રાખી છે. ચા એક નંબર. ત્યાં બી ફોટોગ્રાફી માટે જો કરે છે. ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ચાલી રહી છે. ઘરે ફોન ઉપર વાત ચાલી રહ્યો છે. જો ઘરે ફોન ઉપર વાત ચાલી રહી છે. મસ્તી નો મિત્ર અહીંયા આટા મારે છે સરસ. ડોક્ટર સાહેબ બેઠા છે અહીંયા.
હવે ચા બનાવવાનું કામ કરી રહ્યા છે. હવે નાસ્તાની મોજ ચાલુ થઈ ગઈ છે. શું શું છે નાસ્તામાં ભાઈ? નાસ્તામાં જો આ મરસી પૂરી છે, પાપડી છે, પાપડી બ્રેડ છે, છે. ચા છે, બ્રેડ છે, કુલચા લાયા હતા ને કંઈક? કુલચા બી છે. વાહ. બટર, કહેવાય ને કે જે પહાડમાં બેસીને સવારનો બ્રેકફાસ્ટ થઈ રહ્યો છે અત્યારે. બોલા થા ના સુબહ की चाय पहाड़ों में होगी. જીતુભાઈ કહે છે સુબહ કી ચાય પહાડો મેં. વાહ, સરસ. ચલો હવે નાસ્તો કરી લઈએ અને પછી થોડી વાર આરામ કરીને પછી નીકળશું આગળ. મુક્તેશ્વર અહીં બતાવે છે 30 કિલોમીટર આસપાસ. પહાડમાં જ્યારે પણ તમે આવતા હોય ત્યારે કહેવાય ને કે પ્લાસ્ટિક આપણે લઈને આવતા હોય પણ ડસ્ટબિનમાં આપણે નાખતા નથી હોતા, પણ અમે લોકો જોડે જ બધું કેરી કરીએ છીએ ગાર્બેજ બેગની અંદર. જ્યારે પણ અમને એમ લાગશે કે ભાઈ આ જગ્યાએ કચરો મૂકવા જેવો છે, ત્યાં જે વ્યવસ્થા કરેલી હશે ત્યાં અમે લોકો ગાર્બેજને ભેગો કરીને ગાડીમાં જ અમે કેરી કરીએ છીએ અત્યારે. પછી ત્યાં અમે મૂકી દઈશું એને. તો તમે પણ જો આવતા હોય આવી રીતે પહાડ ઉપર અને નાસ્તો ને બધું કરતા હોય તો પ્લાસ્ટિકને પહાડ ઉપર છોડવાનું બંધ કરીએ અને પ્લાસ્ટિકને જોડે કેરી કરીને પછી આ સિટીની અંદર આવતું હોય ત્યાં આપણે કચરો નાખીએ. અત્યારે અમે હવે મુક્તેશ્વર મહાદેવ ધામ પહોંચી ગયા છીએ અને અહીંયા અમે ગાઈડ એક કરેલો છે, તો ગાઈડ બધી જાણકારી આપશે. શું ગાઈડ કરીએ આપણે અહીંયા? હા કર્યા છે. કર્યા છે. શું કેવું છે એમનું? 4 થી 5 જગ્યાએ બધી કવર કરી લેજો અને 400 રૂપિયામાં આપણે હારે કર્યા છે. ઓકે. પેલા જઈશું મુક્તેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ. પછી એક પર્વત છે નહાડ પર્વત, ઓકે. ટોલી કી જાલી, અને પછી જે પેલી હોલ વાળું જે આવે છે મેન ટોલી કી જાલી, જેની તેથી પસાર થવાનું હોય નિસંતાન માટે, એ બી મેન પોઈન્ટ વચ્ચે આવશે. અચ્છા, ઓકે. ચલો તો હવે જઈએ આપણે આગળ મુક્તેશ્વર મહાદેવ ધામમાં. ત્યાં મંદિરમાં જવા માટેનો રસ્તો સાઈડમાં છે. અહીંયા સાઈડમાંથી રસ્તામાં જઈએ છીએ આગળ અને વ્યૂ બહુ સરસ આવી રહ્યો છે અને આગળ એક ગાઈડ છે એ બધું જાણકારી આપે છે. જે દેવદારના ઝાડ છે, પત્તા છે, પાઇનના ઝાડ છે, બધા માહિતી બધી આપે છે. તમે જોઈ શકો છો જો અહીંયા જાણકારી આપે છે બધી. એ બધી જાણકારી આપે છે બધી. બધા જે અમુક પોઈન્ટ જે બતાવે છે, જે તમે જોઈ શકો છો ઉપર પોઈન્ટ બતાવે છે. એમનું કેવું એમ છે કે મંદિર આના જસ્ટ ઉપરના પાર્ટમાં મંદિર છે. ત્યાં આગળ પહોંચ્યા છીએ અને પેલું જે ચોલીની જાલી ગઈ છે એ તમે આ જોઈ શકો છો. આ પથ્થરમાં જે વોલ છે અને એની આગળ તમને ત્રિશુલ પણ દેખાશે. આગળ તમને દેખાશે. હા, આ ચોલીની જાલી છે અને હજી મંદિર આગળની સાઈડમાં છે. તો આગળ પહોંચીએ છીએ મંદિર સાઈડ. મંદિરનો રસ્તો બહુ સરસ છે. આ રસ્તે આપણે જઈ રહ્યા છીએ. ત્યાંથી બધા આવે છે, 1 બાય 1 બધા આવતા જાય છે. મુક્તેશ્વર મહાદેવ ત્યાં જઈ રહ્યા છીએ બધા. તો બધા ત્યાં પહોંચીએ હવે. હા, સમજો ને કે એક્લેમેન્ટેશન થઈ જાય એવું જ છે કે રસ્તા બી બહુ સરસ છે. પર મહાદેવ મંદિર જવા માટેનો રસ્તો અહીંયાથી છે અને અહીંયા તમારે ચપ્પલ ને બધું અહીંયા ઉતારી દેવાનું છે. ત્યાંથી ઉપર આપણે મંદિર તરફ જઈશું. મંદિરનો રસ્તો છે અને મંદિરમાં લાઈન પણ છે. જૂતા તમારે અહીંયા પણ ઉતારી શકો છો ત્યાં ઉપર માટે, મંદિર જવા માટે. અને ઉપર તમને દેખાતું છે મંદિરની ગઢ. મંદિરે પહોંચી ગયા છે અમે લોકોને બધા દર્શન કરીને આગળ જઈ રહ્યા છે. બધા તમે જોઈ શકો છો આગળ જઈ રહ્યા છે બધા. એમાં દર્શન કરી લીધા છે એટલે અમે જઈએ છીએ પાર્કિંગ તરફ. નજારો ખૂબ સરસ લાગી રહ્યો છે. સિટી દેખાઈ રહ્યું છે નીચે. મંદિર છે ને આપણે આયા ત્યાં હતું ને, સરસ છે. ત્યાં હતું આપણે પહેલું જે હતું ને એ જ. હવે ત્યાં જઈએ છીએ આપણે પાછા પાર્કિંગ તરફ.
ના દર્શન થઈ ગયા છે. હવે અમે લોકો નીકળીએ છીએ નીચે પાર્કિંગની તરફ. તો અહીંયા સીડીઓ સારી બનાવી છે. જે આવવાનો રસ્તો હતો કાચો રસ્તો હતો, તો ત્યાંથી આપણે ફરતા ફરતા આવ્યા હતા. હવે ત્યાંથી જઈએ છીએ. બહુ સરસ જગ્યા છે. બહુ સરસ જગ્યા છે. મહાદેવ સરસ. જીવનમાં એકવાર અહીં આવાય. વાહ. બહુ સરસ શાંત જગ્યા છે. હમ. અને કહેવાય છે કે મુક્તેશ્વરમાં અહીંયા હાચ બી સાંભળો. ઓકે, સરસ. હવે અહીંથી અમે જઈએ છીએ નીચેની તરફ. દર્શન કરીને બધા હવે રિટર્ન પાર્કિંગ તરફ જઈ રહ્યા છે. બીજા લોકો પણ જે અમારા સાથે છે એ લોકો આવી રહ્યા છે પાર્કિંગમાં. અહીંયાથી જઈએ પાર્કિંગ તરફ. મહાદેવ દર્શન કર્યા છે અને હવે જઈએ છે. પાર્કિંગ અમારી ગાડી નીચેની તરફ છે, તો ત્યાં જઈએ છીએ અમે લોકો. પહોંચીએ નીચેની તરફ અને પછી જઈએ બીજા મંદિરે. ચિલ્ડ્રન કોર્નર પણ છે, જો નાના છોકરાઓ બધાએ સ્કૂલે છુટ્ટીમાં મજા કરી રહ્યા છે. રિસેસમાં બધા મજા કરી રહ્યા છે રિસેસમાં. અહીંયા સ્કૂલ પણ છે, બહુ સરસ સ્કૂલ છે. ચિલ્ડ્રન કોર્નર, નૈનીતાલ, ઉત્તરાખંડ. અને અહીંયાથી આપણે જે મુક્તેશ્વર મહાદેવના મંદિરે ગયા એ રસ્તો છે. અહીં આગળ ઊભા છીએ. એક રસ્તો બતાવો તમને, જ્યાં લેન્ડસ્લાઇડ થયેલી છે બહુ ટાઈમ પહેલાંની. એમ કહેવાય છે કે આ જે રોડ છે એ ત્યાંથી ત્યાં આગળ જાય છે. 6 મહિનાથી રોડ બંધ છે અને તમે જોઈ શકો છો આગળ આપણે હલ્દવાની, અલમોડા, પિથોરાગઢ, બાગેશ્વર, ખેરના, સુયાલવાલી, કેચીધામ બધું આગળના રસ્તે દેખાડે છે. પછી પહેલો તમે રસ્તો જોઈ શકો છો. કસારદેવી, ડિયર પાર્ક, નંદાદેવી, અલમોડા. અલમોડા 13 કિલોમીટર છે. આ રસ્તો એ બંધ કરેલો છે 6 મહિનાથી. આપણે આ રસ્તેથી આગળ જઈશું અને આપણી ગાડી આ નીકળી રહી છે. એક ગાડી ત્યાં આગળ ઊભી છે અને બીજી ગાડી એથી જઈ રહી છે. અલમોડા પહોંચ્યા છીએ અમે લોકો અને અહીંયાથી હવે જઈ રહ્યા છીએ કસરદેવી. કસરદેવી 16 કિલોમીટર બાકી. 16 કિલોમીટર બાકી છે.
લગભગ અડધો પોણો કલાક જેવું થવું જોઈએ ત્યાં પહોંચતા કસરદેવી. પછી ત્યાં દર્શન કરીને ગણતરી એવી છે કે આજે રાતે જાગેશ્વર ધામ એની પહેલાં 2-4 કિલોમીટર પહેલાં જે બી સારો સ્ટે આવશે ત્યાં અમે સ્ટે કરીશું. અને અહીંયા અલમોડામાં જોયું તો વધારે સ્વીટ્સની દુકાન બહુ છે. સ્વીટ્સની ટ્રાય પણ કરી લોકોએ. પણ સ્વીટ્સ કેવું લાગ્યું ભાઈ? બહુ ગળ્યું એમ ચાસણી જેવું લાગે. અચ્છા, સુગર વધારે હતું. સુગર વધારે સુગર વધારે હતું અને 5-10 મિનિટ ઊભા રહ્યા તો ફ્રેશ બી થઈ ગયા, બધા મજા આવી ગઈ. હવે જઈ રહ્યા છીએ અમે કસરદેવી. તો બન્યા રહેજો વિડીયોમાં, તો તમને બધી ડિટેલ મળતી રહેશે કે આથી કઈ જગ્યાએ અમે લોકો જઈ રહ્યા છીએ. તો હવે મળીએ. જોઈ શકો છો જાગેશ્વર ધામ 35 કિલોમીટર, પછી એની પહેલાં નંદાદેવી પણ આવે છે, પણ ત્યાં અમે લોકો નથી જવાના. તો એની પહેલાં જે કસરદેવી છે ત્યાં અમે પહોંચીશું. હવે નેક્સ્ટ બોર્ડ આવે છે ત્યાં બી દેખાશે. સૂર્ય મંદિર છે 20 કિલોમીટર લેફ્ટ સાઈડમાં, જાગેશ્વર ધામ 38 કિલોમીટર અને વિવેકાનંદ દ્વાર. વાહ, અલમોડા 2 કિલોમીટર છે. અહીંયાથી ક્રોસ કરી દે પછી આગળ અમે લોકો જઈએ કસરદેવી. કસરદેવી પહોંચ્યા છીએ. ગાડીઓ પાર્કિંગમાં પાર્ક કરી છે અને હવે ત્યાં ઉપર જોઈ શકો છો, ત્યાં ઉપરના સાઈડમાં મંદિર છે. તો ચાલતા જઈએ છીએ ત્યાં કસરદેવી મંદિરે. તો બધા ચાલતા પહોંચીએ છીએ ત્યાં. અને ડ્રોન લીધું છે આ વખતે તો જોઈએ જો ડ્રોન ઉડશે તો ત્યાં ઉડાડશું અને આ વિડીયો શૂટ લઈએ આગળ. કસરદેવી મંદિરનો રસ્તો આમથી છે, આ બી રસ્તો છે ને ત્યાં બી જાય છે રસ્તો છે. બંને રસ્તા છે, જ્યાંથી બી જવું હોય ત્યાંથી. તો ચડવાનો હતો જે એ મૂકીને હા વગર પગથિયાવાળો રસ્તો નક્કી કર્યો છે. શ્વાસ ચડે છે. હા જો અહીંથી પછી આગળ રસ્તો છે ત્યાં ભેગો થાય છે. પેલો સીધો રસ્તો હતો, એની જગ્યાએ આ રસ્તો પસંદ કર્યો છે. કસરદેવી મંદિર એથી દેખાય છે. અને અમારા જે ફ્રેન્ડ્સ છે બધા ત્યાં ફોટોગ્રાફી બધી કરી રહ્યા છે. કસરદેવી મંદિરના દર્શન કરી દીધા છે. હવે એના પછીની જે કસરદેવી 1819 के दशक में जाना जाता था. स्वामी विवेकानंद ने यहाँ का दौरा किया है. મતલબ ત્યારનું આપેલું છે મંદિર. અને અમે લોકો અહીંયા દર્શન કરીને નીકળ્યા છીએ આગળ. હવે જઈ રહ્યા છીએ આપણે. ક્યાં જવું છે હવે? જાગેશ્વર. નાઇટ સ્ટે ત્યાં કરવાનો છે. ઓકે, નાઇટ સ્ટે આપણે જાગેશ્વર પહેલા કરશું. સાંજનું જમવાનું ત્યાં શું બનાવશું? સરપ્રાઈઝ. ઓકે, ડન છે. તો હવે પહોંચીએ છીએ જાગેશ્વર અને ત્યાં સ્ટે કરીશું કોઈ પણ જગ્યાએ, ત્યાં નજીકમાં ક્યાંય આવતી હશે ત્યાં. અને ત્યાં પહોંચીને પછી હવે જમવામાં આ લોકો એવું કહે છે કે કંઈ ભજીયા બનાવી એમ કહે છે. તો હવે પહોંચીએ ત્યાં. એ ફોરેનર પણ દર્શન કરવા આવી ગયા છે અને હવે નીકળીએ છીએ આપણે ગાડી તરફ. ત્યાંથી જઈએ જાગેશ્વર. અહીંથી ગાડી નીકળે છે 1 by 1. જઈ રહ્યા છીએ જાગેશ્વર ધામ. એન્ડ બીજી ગાડી પણ અહીંથી નીકળી રહી છે, જઈએ ત્યાં. અને આ ત્રીજી ગાડી જે અમે લોકો લઈને નીકળશું ત્યાંથી જાગેશ્વર ધામ. આ અમારા પ્લેયર બધા આવી ગયા છે, ફ્રેન્ડ્સ બધા. અને હવે નીકળ્યા અહીંથી હવે જાગેશ્વર.
વેધર કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું છે અને અમે લોકો જઈ રહ્યા છીએ જાગેશ્વર. પણ રસ્તામાં જો કદાચ કેમ્પ સાઇટ આવશે તો ત્યાં રોકાવાનો વિચાર છે અત્યારે. રસ્તામાં જો કેમ્પ સાઇટ મળે તો ટેન્ટની અંદર રોકાવાની ગણતરી છે બધાની. અને આગળના સાઈડમાં તો એવું જ લાગે છે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને તમે સાઈડમાંથી બી જોઈ શકો છો એકદમ વ્યૂ સરસ આવી રહ્યો છે. અને લિટરલી કહેવાય ને કે અચાનક વેધર ચેન્જ થયું છે. શું કેવું તમારું? સડનલી વેધર ચેન્જ થઈ ગયું. સડનલી વેધર ચેન્જ થઈ ગયું છે ટોટલ. હા, ઓકે. થોડી યાર નજીક અમે ઊભા છીએ ફોટોગ્રાફી માટે. તો પેલા લોકો જો તમને ઉપર દેખાશે. યસ. અને આ ભૈયા છે, આ ભૈયા છે અને 3 ગાડી અમારી અહીંયા છે. અને તમે નીચે જોઈ શકો છો વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પણ આવી રહ્યો છે અને અમારા જીતુભાઈ જો પોઝ આપે છે. ટાઇટેનિકનો પોઝ આપે. અને ભાઈ બી પોઝ આપવાના છે. હવે એનો બી ફોટો પાડી લેશું હમણાં. તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા અત્યારે. અને એક ગાડીમાં તો બધા બેસી ગયા છે. વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો છે. અને બીજા લોકો જે ઉપર ગયા છે તે હમણાં પાછા આવશે જ. કે વરસાદ અંધારો છે. જો આવી ગયા પાછા. હા, દેખાણા આવી ગયા. વરસાદ ચાલુ થઈ ગયો હોવાથી ફોટોગ્રાફી કેન્સલ થઈ લાગે છે. કેમ તે ફોટા પડ્યા? ફોટા પડ્યા? હા, એટલે મેનુ ડિસ્ક્લોઝ કરી દીધું એમ ને તમે? વરસાદ ચાલુ થઈ ગયો એટલે ભજીયાનો માહોલ બનાવી દીધો છે. એટલે ભાઈઓ ભજીયા બનાવવાના છે અને કોઈ લોકલ્સ છે એ અમારી જોડે. તો એ લોકોને લિફ્ટ જોઈએ છે તો જાગેશ્વર સુધી અમે લોકો લિફ્ટ એમને આપીશું. ચલો. વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આગળના સાઈડમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે અમે લોકો જઈએ છીએ જાગેશ્વર ધામ. 19 કિલોમીટર બતાવે છે રેન્જમાં. અને એની પહેલાં કોઈ રિસોર્ટ સારા મળશે, મતલબમાં પેલા જે કેમ્પ સાઇટ એમાં અમે સ્ટે કરવાનું વિચારીએ. જાગેશ્વર ધામની પેલા આરતોલા વિલેજ છે. તો ત્યાં અમે રોકાણા છીએ અને અમને એક હોટલ મળી છે, પણ ત્યાં કિચન બી જોડે છે.
તો ભાઈ શેનો પ્રોગ્રામ ચાલે છે અત્યારે ભજીયા બહાર વરસાદનો માહોલ બનેલો છે એટલે એના હિસાબેથી વરસાદમાં ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે તો ભજીયા બનાવી રહ્યા છે અને સામાન બધો એ ઉતારેલો છે અને હું તમને હવે વરસાદ પણ બતાવીશ કે વરસાદ કેટલો અહીંયા આવી રહ્યો છે અત્યારે તમે બહાર જોઈ શકો છો બહાર વરસાદ ચાલુ છે અત્યારે પુષ્કળ વરસાદ તમે જોઈ શકો છો આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે સવારે તમને આ જ જગ્યાએ બતાવીશ હું કે સામેની સાઈડ બધે ડુંગરા દેખાશે અને અત્યારે વરસાદ સારો આવી રહ્યો છે ઝરમર છે અત્યારે પણ વરસાદ સારો આવી ગયો છે અત્યારે થોડી વાર પહેલાં તો કહેવાય ને કે ભજીયાની મોજ ભજીયાની મોજ કરી છે કેવું છે કઈ બસ ખાલી સ્પીકર કરી દો તો આપણે સ્પીકર ચાલુ કરી દઉં છું તમને અત્યારે ભજીયા બનાવવાનું ચાલુ કરો બસ બસ ડન છે ભજીયા રેડી થઈ ગયા છે આ ભજીયા સ્પેશિયલ મારા માટે બન્યા છે કેમ કે કાંદા લસણ વગરના છે બાકી એના સિવાય ચિપ્સ બની રહી છે પણ બને છે અને પેલો ગાણવો મારા માટે છે કાંદા લસણ વગર વાહ ખૂબ સરસ લસણ વાળો આ બાજુ બની રહ્યા છે. અને લસણ વાળા અહીંયા બની રહ્યા છે જીતુભાઈ ચિપ્સ અને મરચી અને લસણ કાપી રહ્યા છે જે કમલેશભાઈ આ કાપી રહ્યા છે ભજીયાનો વાળો નીકળી ગયો કમલેશભાઈ ચલો હવે આપણે લેશું ભજીયાની મોજ ચટણી અને લીંબુ બધું આપેલું છે ભજીયા મારી માટે સ્પેશિયલ બનીને આવી ગયા છે કાંદા લસણ વગરના અને ભજીયા પર ટેસ્ટ કરીએ છીએ બહુ સરસ ભજીયા બન્યા છે આ લોટ લઈને આવ્યો છે વિસાવદરથી ભજીયા બનાવ્યા છે બહુ મસ્ત ભાઈ હિમાંશુભાઈ જો લોટ ક્યાંથી આવ્યો છે લોટ આવ્યો છે વિસાવદરથી ફેવરિટ નો લોટ મારા ગામમાં ઓનલી ફોર ભજીયા માટે ભજીયા આપણે ખાઈએ છીએ લસણ વગર ડુંગળી વગરના ભજીયા છે પણ એક નંબર છે શ્રેય જાય છે આ બંનેને મેઇન આ ભજીયા બનાવતી વખતે થોડી તકલીફ થઈ હતી જારો હાથમાંથી તૂટી ગયો છે પણ આશીષભાઈનું સાહસ કે હાથેથી પકડીને ભજીયા બનાવે સાહસ બહુ જોરદાર છે આવડો તાવો કરે ને તમારો અનુભવ કેવો રહ્યો મનોજભાઈ ને આશીષભાઈ અનુભવ બહુ સારો છે મેનેજમેન્ટ પ્રોપર મેનેજમેન્ટ મેનેજમેન્ટ બહુ ખરાબ કોઈને કાંઈ ખબર નથી ક્યાં પડ્યું છે શું ચટણી ખાધી એટલે બધું ચાલે છેલ્લે રિઝલ્ટ ઇઝ અલ્ટિમેટ ભગત મકાન ઓકે ભગત ટેસ્ટ કેવો છે ભજીયાનો એકદમ એક નંબર બહુ મજા આવી